સુરતમાં આમ આદમી પાર્ટીના મહિલા હોદ્દેદારોના રાજીનામાનો મામલો સામે આવ્યો હતો, જેમાં મહિલા મોરચા પ્રમુખ સહિતના નેતાઓએ રાજીનામા આપ્યા હતા। આમ આદમી પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। આક્ષેપો પર સુરતના આપ નેતા રજનીકાંત વાઘાણીનો જવાબ। ટિકિટ ન મળતા નીતા પટેલે આક્ષેપો કર્યા તેવું તેમણે કહ્યું હતું। ત્યારે આમ આદમી પાર્ટીએ મહિલાઓને હંમેશા આગેવાની આપી છે। આમ આદમી પાર્ટીએ પદ આપવામાં શું બાકી રાખ્યું તેવો પણ સવાલ રજનીકાંત વાઘાણીએ કર્યો હતો। જે વિસ્તારમાં બહેનોએ 5-5 વર્ષથી કામગીરી કરી હોય, બહેનો હંમેશા એક જ લક્ષ્ય ચાલતી હોય કે મારા વિસ્તારમાં મારે એક જગ્યા હાસિલ કરવી છે સુરત મહાનગરપાલિકામાં, અને હંમેશા પરિવાર કરતા બી પબ્લિકને અને પાર્ટીને ઘણો સમય આપ્યો છે અને બહેનો સાથે અન્યાય થયો છે। એ બાબતે હું બહેનોની સાથે રાજીનામું આપીશ કે બેન આમ આદમી પાર્ટીએ શું આપવામાં બાકી રાખ્યું। નીતાબેન પટેલ પાર્ટીમાં નવા જોડાયા ને એમને ગઈ કોર્પોરેશનની ચૂંટણી 2021માં પાર્ટીએ લડાવી। ત્યારબાદ તેમને છેલ્લા 6 વર્ષથી પાર્ટીએ સુરત જેવા શહેરના મહિલા સેલના પ્રમુખ બનાવ્યા। તમને પોતાને ટિકિટ નથી મળી એટલે દુખે જે પેટમાં ને કૂટો છો માથું।